હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ગાજરનો હલવો. અત્યારે હવે ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થઈ રહી છે, તો ચાલો આજે આપણે બનાવીએ ગાજરનો હલવો. તો અહીંયા તમને બધાને લાગતું હશે કે આ ઓરેન્જ ગાજર કેમ છે. બધા રેડ ગાજરનો હલવો બનાવતા હોય છે, પણ આજે હું ઓરેન્જ ગાજરનો હલવો બનાવું છું, કેમ કે હું યુકેમાં રહું છું. અહીંયા રેડ ગાજર મળતા નથી, એટલા માટે. તો ચાલો આજે આપણે ઓરેન્જ ગાજરનો હલવો પણ જોઈ લઈએ કેવો બને છે. તો અહીંયા મેં 1 કિલો ગાજરને પીલ ઓફ કરી લીધા છે અને એને વોશ કરીને રેડી કરી દીધા છે. હવે અહીંયા ગાજરને તમે ચોપરમાં બી ક્રશ કરી શકો છો પીસીસ કરીને, અને તમે ગ્રેટરમાં બી ગ્રેટ કરી શકો છો. અહીંયા હું ગ્રેટરથી અને ગ્રેટ કરી દઉં છું અને પિત્તનો ભાગ એક્સ્ટ્રા જે છે એ કાઢી લઉં છું. તો અહીંયા જોઈ શકો છો મેં મોટા ગ્રેટરથી ગ્રેટ કરી લીધું છે. તો આવી જ રીતે મેં બધા 1 કિલો ગાજરનો ગ્રેટ કરી લીધો છે અને પિત્તનો ભાગ રિમૂવ કરી લીધો છે. અહીંયા મેં એક કડાઈ લીધી છે, એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. તમે એમનેમ પણ ગાજરને શેકી શકો છો, પણ ઘીમાં શેકો તો એનો ટેસ્ટ અલગ જ આવે છે. તો હવે ઘી ગરમ થઈ ગયું એટલે આપણે જે ખમણેલું ગાજર છે એ આમાં એડ કરી દઈશું. તો અહીંયા મેં મારું બધું જ ગાજર એડ કરી દીધું છે. આમાં ખાલી ગાજરનો કલર જ અલગ છે, બાકી ટેસ્ટ તો સેમ જ આવે છે. જે આપણે રેડ ગાજરનો હલવો કરતા હોઈએ છીએ એનો જે ટેસ્ટ આવતો હોય છે એવો જ ટેસ્ટ આમાં આવે છે. ઉપરથી આ ગાજર વધારે થોડા સ્વીટ હોય છે, એટલે આ ગાજરનો હલવો ખાવામાં મજા આવે છે. તો હવે આપણે એ ગાજરના છીણને ઘીમાં સાંતળી લઈશું 1 થી 2 મિનિટ માટે. અને હવે અહીંયા મેં 1 કિલો ગાજર હતું તો હું માવાનો યુઝ નથી કરવાની, એટલા માટે હું થોડું દૂધ વધારે રાખીશ. તો મેં 1 થી 1.25 લીટર જેટલું દૂધ એડ કર્યું છે અને મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે. જો તમે માવાનો ઉપયોગ કરવાના હોય તો 250 થી 300 જેટલું જ દૂધ એડ કરવું અને બીજો માવો એડ કરી દેવો, તો તમારે માવાની કણી થઈ જશે. અહીંયા ગાજર ઓલરેડી થોડા મીઠા છે, એટલા માટે હું 250 થી 300 જેટલી જ ખાંડ એડ કરીશ. અને ટેબલ સ્પૂન જોવા જઈએ તો 6 થી 7 ટેબલ સ્પૂન મેં એડ કરી છે, કેમ કે ગાજર ઓલરેડી સ્વીટ છે. તો ગાજરને 10 મિનિટ પછી જોઈએ તો અહીંયા એક બોઇલ આવવા લાગ્યો છે આમાં. હવે આપણે આ મિશ્રણને ફૂલ ગેસ ઉપર જ થોડીક વાર થવા દઈશું, જેથી કરીને દૂધ ફટાફટ બળવા લાગે. અને આ સાઈડમાં જે કતરણ પડી થતી હોય છે એ ધીમે ધીમે આપણે અંદર લેતા જઈશું, જેથી કરીને ચોંટે નહીં, નકર એ સ્ટીક થઈ જશે તો બધો માવો ચોંટવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો 20 મિનિટ પછી દૂધ અડધું થઈ ગયું છે, ત્યારે મેં આમાં થોડીક બદામ એડ કરી છે રફલી ચોપ કરીને. 1 ટેબલ સ્પૂન જેટલું ઇલાયચીનો પાવડર એડ કર્યો છે, જેથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને થોડાક એવા કાજુ એડ કર્યા છે. આની અંદર તમે પિસ્તા પણ એડ કરી શકો છો, અને જે કાચી દ્રાક્ષ આવે છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. મારી ડોટરને નથી પસંદ, એટલા માટે હું આમાં એડ નથી કરતી. તો અહીંયા તમે તમારા પસંદીદાર ડ્રાયફ્રૂટ્સ આમાં બધા જ એડ કરી શકો છો. હવે પાછું આપણે ફરીથી અને 10 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર થવા દઈશું. તો તમે જોઈ શકો છો આ સ્ટેજ ઉપર તમારે માવો એડ કરવાનો હોય તો તમે માવો પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો 30 મિનિટ સુધીમાં આપણું દૂધ 50% જેટલું દૂધ બધું જતું રહ્યું છે. અને ફરી મેં 10 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર ચડ્યો હતો. તો હવે આપણે કોન્સ્ટન્ટલી આપણા હાથની એક્સરસાઇઝ કરવી પડશે. તો તમે જોઈ શકો છો આટલો હલવો થતા માટે મને લગભગ 1 કલાક જેવું થયું છે. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.